ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. અને પટેલ સાહેબ આપણને બે શબ્દો કહેશે એવી અપેક્ષા રાખીએ છીએ. 2 કલાક ડ્રાઈવ કરીને આવ્યો છું એટલે બે શબ્દ જ નહીં કહું. હવે કોઈ બાકી નથી ને બોલવાનું. 2 કલાકથી આવ્યો છું તો બેનો 5-10 મિનિટ તો બોલવું પડે. બેનનો બાટલો એ 300 રૂપિયાનો બાટલો 1000 રૂપિયા કરી દીધો ને અત્યારે તો પાછો હોધવો પડે છે. ઓળખાણો લગાવવી પડે, આપણા પૈસા આપવાના ને પાછું કેટલાક પેલો આની ઓળખાણ લગાવો. આ સ્ટેજ ઉપર બેઠા છે ને 4 ઉમેદવારને એક જિલ્લાના, એટલે તમે ટોટલ મારી લો 1.5 કરોડ મળત. જો 4 જણે ફોર્મ ના ભર્યું હોત તો જિલ્લાનો ભાવ 50 લાખ. સાચું કહું છું, તમે રેકોર્ડ કરી લો. તાલુકાનો 25 લાખ. બહુ અઘરું હોય તો 5-10 લાખ. મેં બાપુને પૂછી લીધું, કીધું આપણે કોઈ દબાણ આવ્યું હતું? હું બાપુ છે એટલે દબાણ નહીં કરે. એટલે 1.5 કરોડ રૂપિયા આ લોકોએ સ્વમાને લીધા નહીં. પણ તમે વિચારજો કે એ 1.5 કરોડ કઈ ખેતી કરીને કમાયા? ભાજપવાળા જે પૈસા આપીને ઉમેદવારોને પાછા ખેંચાવે, પોલીસવાળા તો બિચારા જેની સત્તા હોય એનું કામ કરે, ક્યાંક કોઈક મર્યાદાએ છોડે છે. વાંધો નહીં, એનું લિસ્ટ બને છે. કોંગ્રેસ સમિતિ ભજન મંડળી નહીં કરતી, હવે લિસ્ટ બને છે ઓફિશિયલ. અને હજી જે કરવું હોય કરવા દો. એને શરૂઆત કરું એ પહેલાં એક દાખલો આપો. આખા દેશમાં તમને નહીં ખબર હોય કે આપણને આઝાદી વખતે મહાત્મા ગાંધીએ ભારત ભ્રમણ કરવા નીકળ્યા તો ગાંધીજી જોડે તો એમને તો સૂટ બૂટને કાઢીને પોતળી પહેરી લીધી હતી. આખો દેશ ફરવા માટે અને આઝાદી માટે મોતીલાલ નહેરુએ એમનો દીકરો અને પૈસા આપ્યા હતા. એનું નામ હતું જવાહરલાલ નહેરુ. 17 વર્ષ જેલમાં રહ્યા. જેલમાં રહેવું, આપણે ત્યાં પોલીસ હમણાં સાયરન વગાડે ને તો કેટલાય ઘેર જતા રહે. ભાજપે માનસિકતા ડરપોક બનાવી છે. એ જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરાજી, એનો દીકરો રાજીવ ગાંધી અને એનો દીકરો રાહુલ ગાંધી. જો ખોટું કર્યું હોત આ લોકો, એમની સંપત્તિ આ દેશની આઝાદી માટે ખર્ચી કાઢી, અને આજે એ પરિવારને ચોર કહે છે. આપણે તો કોઈકનું મરેલાનું આપણે તો ના ગમતો હોય તો એની મર્યા પછી આપણે આપણું સાચવીએ. આપણા દેશની એકતા અખંડિતતા માટે જેની નાની અને બાપ ગુમાયો હોય એ દીકરાના એમને મહિનાના 30 દિવસ હોય અને 28 કેસ રાહુલ ગાંધી ઉપર કરે. કેટલી બીક હશે તાણ એના પર કેટલા કેસ કરે? એને બદનામ કરવા માટે એના વિડીયો હું અહીં જે બોલું એમાંથી એક ટુકડો ખોટો કાપીને એને બધાને બતાવવાનો. એ રાહુલ ગાંધી આજે હું તમને બધાની વચ્ચે જાહેરમાં કહું છું કે ગાંધીજીની લડાઈ, ઇન્દિરાજીની લડાઈ, સરદાર પટેલની લડાઈ કરતી હું અત્યારે જે રાહુલ ગાંધી અને મંચ ઉપર બધા જે નેતાઓ લડે છે ને એ બહુ મોટી લડાઈ છે. કારણ કે નાનું મોટું રાહુલ ગાંધી પર 28 કેસ. એક દિવસ ઓરિસ્સા જાય, એક દિવસ ગુજરાત આવે, બીજા દિવસે બિહાર છે, એમનું સંસદ સભ્ય બધું લઈ લે, એમનું ઘર ખાલી કરાવી દે. આ લોકશાહી છે? ફોર્મ પાછો ખેંચાઈ દેવો, ધમકીઓ આપવી, બીવડાવવી. એના કરતી ભાઈ તમે આટલા બધા મતથી જીતો છો, મંચ ઉપર આવીને કોક બાટલો રાજસ્થાનમાં 500 મળે, તમે 400 આપીશું. એવું કેમ નહીં કહેતા? આ લાઇટનું બિલ 3 રૂપિયા યુનિટનું હતું. ગુજરાતમાં 5 પાવર હાઉસ કોંગ્રેસની સરકારે બનાવેલા છે, ખાલી શનિ રવિ ચાલુ કરે છે. અને બધી વીજળી જામનગરથી એમના ભાઈબંધના ત્યાંથી લાવે છે. 9.5 રૂપિયે યુનિટ વીજળી પડે છે. 6 રૂપિયા બારી કૂટવાનો ગેસ. અહીં સીએનજી રિક્ષા નહીં દેખાતી એટલે બધા સદ્ધર જ છે. નકર સીએનજી રિક્ષા બિચારા છોકરાઓ તડકામાં 42 ડિગ્રીમાં રિક્ષા લઈને ફરતા હોય.
બારી કૂટવાનો ગેસ 20 રૂપિયામાં પડે આપણે સરકારી નિયમ મુજબ. આ સરકાર એને 80 થી 85 રૂપિયા લે. ખાતરની 400 રૂપિયાના 1500 કર્યા એનો વાંધો નહીં, પણ 5 રૂપિયા વજને ઘટાડી દીધું. 50 કિલોની જે થેલો આવતો હતો એ 45નો કરી દીધો. જોજો બરાબર ઉપર વજન. 5 કિલો યુરિયા ચોર જા રહા, ખાતર ચોર છે. અને તમે બધા ઘણા એમ કહો છો કે અમે તો ટેક્સ નહીં ભરતા, અમે તો સાહેબ કશું કરતા નહીં, તો અમે શું કરવા બોલીએ? એટલે તમે કૂતરોને 2 બિસ્કિટ નાખો ને, કૂતરોને એના 80 રૂપિયા સરકારમાં જાય છે. કૂતરોને નાખવાના બિસ્કિટના. આ બહેનો પહેલા દહીં દૂધ ને છાશ એકબીજાને મફત આવતા હતા, ક્યાંક અહીંયા થોડું હાલતા હશે ગામડા, પણ એના ઉપર જીએસટી લગાવી દીધું. તમે વિચારશો જ નહીં કે તમે સરકારને તમારી આવકના, તમારા ઘરવાળા મહેનત કરીને તમે ખેતી કે ઘરકામ કરીને કમાવો છો ને, એમાંથી 30-40% રકમ આ સરકારે ઉઘરાઈ લેવાનું નક્કી કરી છે. અને એટલે તો આ બાપુનો ઉભા કરતો, બાપુ તાલીઓ પાડો. 50 લાખ રૂપિયા આમની કિંમત 50 લાખ. કરવાનું શું? ઉજાગરા નહીં કરવાના, કોઈ કગરવાનું નહીં. 50 લાખ લઈને ઘેર જઈને હોઈ જાય, 3 દાડા ફોન બંધ કરી દેવાનો અને એમ કહેવાનું મારા બાએ ના પાડી હતી. બાનું તો બધા ફોન રાખવું પડે ને, બાપાને તો કોઈ ગોઠતા નહીં. પણ એ બાપુએ આજે એમને તો દબાણ નહીં કર્યું, પણ આખા ગુજરાતમાં ત્રાસ કર્યો. એક ઉમેદવારની વાત કરું તો એ ભાઈ બિચારો આપણો ઉમેદવાર થયો કોંગ્રેસનો. મેં ફોને કર્યો કે સાહેબ મારે છે ને, હું નાનો હતો ને ત્યારે મારી બેનપણી હતી, મારે પ્રેમ હતો, પણ પછી લગ્ન સમાજવાળાએ કરાયા. તે છોકરી જોડે ફરિયાદ કરાઈ, કોને મને પ્રેમ કરેલો ને હેરાન કરે. તો બચારાએ ફોર્મ પાછું ખેંચી લીધું. જાદુગર જેવા લોકો છે. હજી તમારે તો બરાબર પરચો, હજી આ કાલના પરમ દિવસમાં એમના પરાક્રમો જોજો. જાત જાતના બધા અફવા લાવશે કે તાલુકામાં એક બેસી ગયો ને, વેચાઈ ગયો ને, અહીં ફૂટી ગયું ને, ગાબડું પડ્યું ને, પેલા વાહમાં આમ કરી દીધું છે ને પેલો વાહ આમ છે. એટલું જુઠ્ઠું આવશે. અને સવારે નવા લેટેસ્ટ ભજીયા આવશે જુદા. અને આ બધા પૈસા કોઈ ભાજપનો નેતા તમારા અહીં સટલાસણમ ખેતી કરીને પરસ્યો પાડીને ભજીયો ખવડાવતો હોય તો એક નામ બોલો, હું અહીંથી જતો રહું. કાર્યકરો છે બિચારા, અને ભાજપના કાર્યકરોને વખાણવા પડે કે કામ જોરદાર કરે. ઉમેદવાર કોંગ્રેસમાંથી લઈને આપે, કાપમાંથી લઈને આપે, કે એમના વેવાઈને ટિકિટ આપી દે. પણ ભાજપના કાર્યકરો જોરદાર કામ કરે. જે હોય કે અમારે તો કમળ, પણ કોંગ્રેસ પાર્ટી નેતા પેદા કરે. ભાજપના આજે તમે અર્જુનભાઈથી ચાલુ કરો તો બધા 10-12 મંત્રી કોંગ્રેસના. મને તો ઘણી વાર એમ થાય કે આપણી સરકાર શકશું. જિલ્લા પ્રમુખો કોંગ્રેસના, તાલુકા પ્રમુખો કોંગ્રેસના. આ તાલુકા જિલ્લામાં ઢગલો ઉમેદવાર કોંગ્રેસના. હવે આટલા બધાને લઈ જાય છે એટલે મને એમ થાય કે સારું આ ભાજપના કાર્યકરો અમારે કોંગ્રેસમાં તો આ બાપુને બાપુ તોડી નાખે. જો કોઈકને નવો લાઈન તાલુકાની જિલ્લાની ટિકિટ, બાપુ કોઈક ભાજપના ટિકિટ આલે તમે શું કરો? કોંગ્રેસના ઝંડા બંડા બધું તોડી નાખે. હું એવું કરું કે મારી પાર્ટી છે, મને ગૌરવ છે, હું લડું છું આ પાર્ટી માટે, વગર સત્તાએ, વગર પ્રોટેક્શને, કોઈના સપોર્ટ નહીં. અમે બધા જાતે આ દેશની લોકશાહી માટે લડીએ. આ દેશમાં જો અમે 5-25 જણા નહીં લડીએ તો રાજાઓ થઈ જશે. અને અત્યારે તો સૌથી વધારે જો કોઈ દુઃખી હોય ને તો જે રાજાઓએ આ રજવાડો આપ્યો છે ને, એ રાજાઓ સૌથી વધારે દુઃખી છે ને એમના પરિવાર. કે મારા ત્યાં ખરા રાજાઓ હતા તો પ્રજાની સેવા કરવા રાતે નીકળતા હતા, લોકોના રસ્તા કાઢતા હતા. આ તો લૂંટવા નીકળે છે. અને હવે લૂંટેલો માલ સીધો કોંગ્રેસના ઉમેદવારોને આપી દેવાનો, થોડો ઘણો 10%. અને 32 વર્ષથી સરકાર ચલાવે છે. આટલા બધા મત છે. હિન્દુ કરીને લોકોને બહેનોને ખાસ છેતરી જાય. બેન આપણે તો મુસલમાન રાજ કરશે ને પેલા એટલે આટલા વર્ષોથી આટલા મુગલો હતા, અંગ્રેજો હતા, બધા હતા, તો કોઈને આપણને તકલીફ નહીં પડી અહીં સટલાસણા. તો હવે શું તકલીફ પડવાની? પણ એમની વોટની લાઈ માટે આપણને બીવડાવે અને એમાં આપણે બી જઈએ છીએ પાછા. અને હવે તો સરકારી તંત્રનો ધરાઈને ઉપયોગ કરે. જો તમે કોંગ્રેસમાં ગયા તમારી જમીનમાં ડખો ગાલી છે. અમારે ત્યાં તો મંડળીમાં દૂધ બંધ કરી દે, ભાજપનું કામ કરતા હતા. આ તો હમણાં 2-5 વર્ષથી થોડા ઠર્યા
કારણ કે જે રીતે રાહુલજીને જે કરવા જતા હતા કાં ગભરાઈ જાય મૂકી દે, પણ આજે રાહુલજીને ટીવીમાં બધા જોવા મજા આવે છે ને, જોરદાર નીકળે છે ને. તમે 29માં સતલાસણામાં હું પાટીદારનો દીકરો છું, તમને બધાને ગપ્પા મારવા નહીં આવે. હું LLM PhD એડવોકેટ છું, ગાંધીનગર બેંકનો ચેરમેન છું, યુનિવર્સિટીનો સિન્ડિકેટ મેમ્બર છું, કોંગ્રેસનો પ્રવક્તા છું. તમને બધા જાહેરમાં કહી દઉં છું 29ના વડાપ્રધાન રાહુલ ગાંધી હશે ને હશે. અને એ હું કંઈ એમ ગપ્પા મારીને કે ભુવાજી નહીં કે તમને કહી જતો રહું. તમને આંકડા કહું, ભાજપની 239 બેઠક છે, કોંગ્રેસની 100 છે. ભાજપની 200ની અંદર આવે અને કોંગ્રેસની 130 થાય, એટલે કોંગ્રેસના ટેકો આપવા દેશમાં બધી પાર્ટીઓ તૈયાર છે. અને ભાજપે અત્યારે 26 પાર્ટીઓના ટેકાથી છે. આ ચંદ્રાબાબુ નીતિશ કુમાર રહી જાય ને તો કાલ ગરબો ઘેર આવો પાછો. અમારે ગાંધીનગર ગિફ્ટ સિટી કરીને બધાને બિચારાને એટલા બધા ઉત્સાહી લાવી દીધા કે આ તો બધું જોરદાર થઈ જશે. અને ચંદ્રાબાબુને ટેકો લીધો ને કે હવે બધું ગિફ્ટ સિટી નહીં, કે કશો વાંધો નહીં, અમારી સરકાર ચાલવી જોઈએ. તો એમને ત્યાં એમના રાજ્યની અંદર અમરાવત નગર એક બનાવવાનો ચંદ્રબાબુનો પ્રોજેક્ટ હતો, તે બધું ત્યાં લઈ ગયા. અમારા 8 ગામના સંપાદનમાં ગિફ્ટ સિટીમાં લીધેલા કાઢ નાખ્યા. એ તો બિચારા જેને જમીનો લીધી મોથો પછાડે. અને ઘણા એવું ના માનતા કે અમને જમીનના ભાવ વધારે. આખા ભારત દેશમાં જમીનોના ભાવ વધ્યા, કારણ કે આપણે વસ્તી વધારીએ જ છીએ. આપણે 35 કરોડના 70 થયા, 70ના 100 થયા, 100ના અત્યારે આપણે 140 કરોડ છીએ. એટલે જમીન તો કાયમ ખૂટવાની જ છે, એનો ભાવ વધવાનો જ છે. પણ જમીન વેચાઈને કેટલોને તોડી નાખ્યા, ભાવ કુદાડી. અને તમારા નેતાઓના પંચાયતમાં જઈને ચેક કરજો કે નેતાઓના 7-12 કેટલા છે, એ ક્યાંથી લાયા પૈસા? આટલી બધી જમીનો ક્યાંથી લે છે? આખા ગુજરાતમાં જો હવે ભાજપના નેતાઓને એટલે સરકાર રાખવી છે કે કાલે કોંગ્રેસ આવતો એક ગામમાં 200-250 વીઘા જમીન ભાજપના નેતાની, દરેક ગામમાં. એ ગામનો હશે કે નહીં હોય, પણ જો જગ્યા મળી તો દોટ મૂકીને 250 વીઘા જમીન આ નેતાઓએ રાખી લીધી છે. અને એમને બીક છે કે આ કોંગ્રેસની સરકાર આવશે તો આ પૂછશે કે તમે 25 વર્ષ સેવા કરી, તો આ સેવા કરતાં મેવા તો તમે 500,000 કરોડના ખાઈ લીધા. એટલે ખૂબ જુઠ્ઠાણું, એમ કોઈ લિમિટ જ નહીં. અને ભાઈ આપણા વોટે જીતીને જાય ને આપણને બીવડાવો, તને જોઈ લઈશું કે. એટલે અત્યારે તો રોજ તમે આ યુટ્યુબ જોજો, બહુ મીડિયા ના જોતા, આ યુટ્યુબ ઉપર જોજો. અત્યારે રોજ 5-6 જગ્યાએ બગાડે છે. બોડક દેવમાં જાઓ કે તમે ભાઈપુરામાં જાઓ, અમદાવાદની વાત કરું, ગાંઠલોડી આમ જાઓ તો દોડાવે છે રીતસર લોકો. એટલે તમે બધા સરસ મોટી સંખ્યામાં આવ્યા છો, કોંગ્રેસનો પ્રેમ કરો છો. પણ હવે 2 દિવસ છે, આ 2 દિવસ જ અઘરા છે. બધું છૂટું મેલ છે. 25,000 થી લઈને 94 ભજ્યો ને તો એમના માટે સામાન્ય થઈ ગયું. અને એમનો તોરણો ખેંચતો ઢેચણ સુધીના ખેંચ હોય છે. એટલે મેં આટલા લોભા ચમ કરો છો? ખેસના બેસના તોરણો પડદા ના હોય એટલા માર કરશે. કોઈ બેસનાર નહીં હોય તો કાર્યાલય ખોલીને 50 ખુરશી, પોણી, નાસ્તો અત્યારે બધું ગોઠવી દે છે. પણ ચૂંટણી પછી કોઈ મળે એવો માણસ ભડવીર હોય બતાવો. તમને ગાડીમાં બેહાડીને ગાંધીનગર લઈ ગયો હોય અને કોઈની નવી શરતની જમીન જૂની શરતની કરી હોય તો મને કહો. જતા ઘસાઈ જાય છે, પાછો આવતા પેલો ક્લિયર થઈ ગયો. એ રાઈટ લઈ લે જમીનો અને ડખા ઊભા કરે. પહેલાં આટલા કેવા ડખા હતા? ભાઈઓ ભાગની વહેંચણી હોય, પરિવારની વહેંચણી હોય, તો ગામના 2 પંચ આવે, ગામના તલાટી હોય, સરપંચ હોય. અત્યારે તો દોડાઈને તોડી નાખે. તમારે એક નાનું કામ કરાવવું હોય તો. અને આ યુવાનો તો એટલા દુઃખી, તમારા ગામમાં 50 તલાટી હશે, 50 પોલીસમાં છે, છક નહીં થઈ જાય. છેલ્લા 10 વર્ષમાં ભરતી કરી છે, 15 વર્ષ. એટલે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ લે છે. 20,000 રૂપિયા પગાર એ ન મળે, 5,000 વચ્ચે પેલો જેની એજન્સીઓ લઈ લે, એને વરસ થઈને છૂટું. એનું કીધું ના કરે તો એ છૂટું. અને બેન દીકરીઓની તો એવી હાલત છે એ કેમ કરવું પડે, ના કરે તો બિચારીને બનાસકાંઠાથી કચ્છ મૂકશે. એટલા બધા મુદ્દા છે, એટલા બધા પ્રશ્નો છે. અને ગઈડે કહેતા હતા કે રોટલો ફેરવવો,
હવે 32 વર્ષે ફેવરો અને હવે કોંગ્રેસના તો 14 વર્ષ રોમમાં વનવાસ ગયા હતા. અમારે તો 32 થયો અને 5 વર્ષ ભલીવાર ના લઈ પાછા બદલી નાખજો. હું જાહેરમાં કહું છું. પણ બહુ ખમા થઈ, લોકોને ખમા કરાવો, પગે લાગો. અને 2 દિવસ આપણા જિલ્લાના ઉમેદવાર અને 4 તાલુકાના ઉમેદવાર અહીં તમારી વચ્ચે મત માગવા ઠેક ગાંધીનગરના અદાલતથી આવ્યો છું. 2 હાથ જોડી વિનંતી કરવા આવ્યો છું કે તમે અમને જીતાડજો. તમારા માટે, તમારા આવનારા ભવિષ્ય માટે જીતાડજો. તમે જો હજી આમના નામના આ નશામાં રહેશો તો આવનારી પેઢીઓ આ વડીલો યુવાનોને માફ નહીં કરે. એ બી હું તમને છાતી ઠોકીને કહું છું. અને એક નાનો દાખલો છેલ્લો આપું. હું ગાંધીનગરનો, કેપિટલ ઓફ ગુજરાત, રાજધાની કહેવાય. ત્યાં અમારું માધવગઢ કરીને એક નાનું ગામ, આખું ઠાકોર સમાજનું ગામ. એ ગામમાં એક કોન્ટ્રાક્ટરને સ્કૂલ જૂની તોડવા આપી હતી. એક દિવાલ એને નહીં તોડેલી. અને એક 11 વર્ષનું છોકરું, 2 ભાઈઓ વચ્ચે એક છોકરો અને 6 બહેનો. 11 વર્ષનો છોકરો એ દિવાલ આગળ જતો હતો ને એના ઉપર પડી. આપણે માનીએ કે ચલો એ અકસ્માત થયો અને છોકરો મરી ગયો. તમે માનશો નહીં કે આગેવાનો તો ના આવે, પણ સ્કૂલના શિક્ષક કે પ્રિન્સિપાલે ખબર ના કાઢવાયા ગામની કે આ છોકરાઓને શું થયું. લોકો એટલા બીવે છે. કોન્ટ્રાક્ટર સામે કીધું કેસ કરો. આપણે એને તોડવાનો કોન્ટ્રાક્ટ આલ્યો તેને આ દિવાલ કેમ ના તોડી? તોય નહીં. 2 દિવસ 11 વર્ષના કુંબળા ફૂલ જેવા બાળકના આખો પરિવાર અને આખું ગામ ગાંધીનગર સિવિલમાં બેસી રહ્યું. પણ કોઈ અત્યારે લોબા ખેસ પહેરીને આવનારો કોઈ ઓટો મારવાય નહીં આવ્યો. અને તમે બધા આ તો બધા જાતે કોઈને બધા બોલતા નહીં. બાકી બધાને થોડું થોડું તો વીત્યું જ છે. બોલો સાચું ખોટું? ખોટો જ કહેજો હો, મને કોઈ શરમ નહીં આવે. 35 વર્ષથી લડીએ, 5 વર્ષ વધારે લડીશું. પણ હા, તમે જીતાડજો અને આરે કામ ના કરે 5 વર્ષ પછી એમને ભગાડજો ને હરાવજો. પણ બદલો. આપણા ઘરનાને રોજ એક જ જગ્યાએ ઢોસો ખાવા લઈ જઈએ શું કે આ મફત હાલે છે? ઓળખીતો છે. આજે પંજાબી ખાવા જઈએ, ગુજરાતી ખાવા જઈએ, તો આ તો આખી સત્તા છે. આખા આપણા ભવિષ્યનું, આપણી વિચારોનું, આપણા કામો કરવાના, આટલા બધા નિર્ણય લેવાના, આટલી બધી મોંઘવારી કોઈ એક જણને નહીં છોડે. ખેડૂતને જુઓ, બહેનોને જુઓ, ગેસના બાટલાથી ચાલુ કરો, ખેડૂતોના ખાતરની વાત કરો, એને માપણીની જુદી જુદી પદ્ધતિઓ લાવીને ટેન્શનમાં લાવો, જુદા જુદા કાયદાઓ લાવીને એને હેરાન કરે. યુવાનોની રોજગારીની ગેરંટી જોવે એમની. કોઈ યુવાનને નહીં તો પહેલાં દરેક ગામમાં બસ આવતી અને સવારે 9 વાગે બસ ઉપડે તો ગામમાંથી 4 જણા રેવન્યુ વિભાગમાં અને 2 જણા જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરીઓ કરતા હતા. નાના મોટા કામના એ બસમાં જતાના આપતા ને પતી જતા હતા. આજે સરકારી નોકરીઓમાં નવા 25 વર્ષમાં આ ભડવીરોએ, ભાજપના ભડવીરોએ કેટલા નોકરી અપાઈ. કોન્ટ્રાક્ટમાં જતા છે 15,000માં, ક્યારથી ટિફિન લઈને, બાઇક લઈને, ગોગલ્સ પહેરી. હવે છોકરાને પૈણાવો એટલે કે સરકારી નોકરી છે. સરકારી નથી, કોન્ટ્રાક્ટ છે. ગમે ત્યાં છૂટા કરી દે. બરાબર છે ને? આ વખત આપશો ને? ફિટ છે ને? અને તમે બધા 10-10, 20 વોટનું કરો એવા છો. આ વખત કરજો. મને અહીં આવેલો છું, મને એવું ના થાય કે તમે અમારું માન ના રાખ્યું. અને હું તો 24 કલાક આ મારો નંબર, આ કુલદીપભાઈ કોઈની જોડે ગાંધીનગર આવો, કંઈ કામ હોય તો અડધી રાતે ફોન કરજો. એ પણ ખાતરી આલું છું. ટેસ્ટિંગ કરજો. એવું નહીં કે આવજો ને 15 પૈસાનું પોસ્ટકાર્ડ મારી બહેનો લખજો. તમારો ભાઈ ગાંધીનગર બધા બનેવીઓ જોઈ ગેરેજમાં ફોનો પકડ લઈને ખોવાઈ ગયા. સાહેબ આવતા હતા, શું કહેતા હતા નરેન્દ્રભાઈ? કહું મારી બહેનો, તમારો ભાઈ છું, 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, તમારું કામ થઈ જશે. આ બધા બનેવીઓ અત્યારે બેકાર થઈ ગયા. અને સાહેબને લે, સાહેબને 78 વર્ષે વડાપ્રધાન રહે, એમના મંત્રીઓ 75 વર્ષે રહે. અને બિચારો તાલુકો જિલ્લો લડનારો હોય, કોર્પોરેશનમાં મહેનત કરીને 2 ટર્મથી જીત્યો હોય, ભાજપનો હોય, તો આપણો તો પરિવાર જ છે. આપણી દુકાન નથી. કોંગ્રેસે દુકાન નથી, એક પરિવાર છે, એક પાર્ટી છે, એક આઈડિયોલોજી છે. આપણે ત્યાં બધું સ્પષ્ટ વાત હોય. ભાજપ એ દુકાન છે. ત્યાં જો એટલે ભાવતાલ થાય,
આ રીતનો જ માણસ હોવો જોઈએ, આવો ઉમેદવાર હોવો જોઈએ. એટલે આજે એમના તો કોર્પોરેટર 2 ટર્મ થાય કે હવે ત્રીજી વાર નહીં આપવાની. એટલે એવું કેમ? આપણે તો એવું કે ખેતી આવડતી હોય છોકરો ખેતી કરે, જેનો ધંધો દુકાને બેહાડાય એને દુકાને બેહાડાય આખી જિંદગી. તો આ તો કે એના દુકાનવાળો ખેતી કરવા જાય ને ખેતીવાળો દુકાને આવે. એટલે કે બધા એવા બિચારા નવા છોકરાઓને બેસાડવાના કે કોઈ માથાકૂટ થાય નહીં. એટલે કોઈક સિનિયર થયો એટલે નવરો. અને અમારે તો જો આ બધા વડીલો યુવાનો બધાને સપ્રમાણ જેને કામ કરવું હોય દોડવું હોય એમાં તમારા માટે ઉંમર નહીં. અને પેલા કોર્પોરેટર તાલુકા જિલ્લામાં બધી ઉંમર ને એક ઘરમાં એક જ હોદ્દો, એક ઘરમાં 2 હોદ્દા નહીં, એક ટિકિટ એક ઘરમાં. એટલે આ તો તમારી દુકાન છે કે પાર્ટી છે કે પરિવાર છે? કામ કરતા હોય ઘરમાં 2 દીકરા તો બે રાજકારણમાં રહે, બે ખેતી કરે. એટલે આવું એટલો બધો ફેર છે. થોડુંક ધ્યાન રાખજો. 4 મિનિટ બાકી છે. આયોજકોને કંઈક વાત કરવાની હોય, કહેવાનું હોય. આ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ભારત માતા કી જય.